અમરેલીમાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થયો છે. માત્ર એક જ મહિના પહેલા બનેલો કરોડોનો સીસી રોડ હવે તૂટવા લાગ્યો. માત્ર એક જ મહિનામાં બનેલો અને તૂટી પણ ગયો. અને આ રોડ આર્ટ્સ કોલેજ સામે અંદાજે 125 મીટર રોડનો જે સેમ્પલ લેવાયો હતો એ ફેલ થતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે. અંદાજિત 11 કરોડના ખર્ચે બનેલા રોડમાં નબળી ગુણવત્તાનો ખુલાસો થતા પ્રશ્નો ઉભા થયા છે. આખરે આટલો મોટો ગોટાળો કોના આશીર્વાદથી થયો? રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા સુધી મામલો પહોંચતા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જિલ્લાના તમામ માર્ગોના સેમ્પલ લેવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રોડ બનાવનાર એજન્સીએ પોતે જ નબળું કામ થયાનું સ્વીકારી લીધું છે. હાલ નબળી ગુણવત્તાનો રોડ તોડી ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે ફરી એક વખત મામલો દબાઈ જશે. અને આ જ વસ્તુ વારંવાર બને છે ત્યારે પ્રશ્ન એ પણ મૂકવાનું મન થાય છે કે તો શું રોડ બનતો તો ત્યારે આ લોકો ઊંઘતા હતા? ત્યારે શું કોઈને નો ખબર પડી કે આવું ચેકિંગ કરાય? જ્યારે રોડ બની ગયો ત્યારે આવા પ્રશ્નો કરે છે અને પછી કાર્યવાહી કરે છે. આવા ઘણા બધા પ્રશ્નો સાથે ટીવી7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર મહેશ લીંબડિયા.